Hello friends, welcome to English Made Easy. Today you are going to learn a poem of Standard 12, Unit 2, Read 2. The title of the poem is Shaper Shape. The writer of the poem is Harindranath Chattopadhyay. He was a Bengali poet, a dramatist, an actor and a musician. He is known for his poems like Noon and Shaper Shape. First of all, let's see the meaning of the title. Shaper means the person who gives shape. શેપરનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ કે જે આકાર આપે છે કોઈ વસ્તુને ઘાટ આપનાર વ્યક્તિ એટલે કે સર્જક. જ્યારે શેપ મીન્સ ઘાટ અપાયેલ વસ્તુ, આકાર અપાયેલ વસ્તુ એટલે કે સર્જન. શેપર શેપ મીન્સ સર્જક અને સર્જન. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ ફર્સ્ટ સ્ટેન્જા. In days gone by, I used to be a potter. In days gone by means in the past, ભૂતકાળમાં. કવિ એમ કહે છે કે ભૂતકાળમાં હું એક કુંભકાર હતો. પોટર મીન્સ કુંભકાર અથવા ઘડો બનાવનાર. Who would fill his fingers mold the yielding clay to patterns on his wheel. કુંભકાર તરીકે કવિ એવું માનતા કે પોતાની આંગળીઓ વડે એ પોચી માટીને ચક્ર ઉપર ઘાટ આપે છે. Yielding clay means soft clay, પોચી માટી. Mold means to give shape, ઘાટ આપો. But now, પરંતુ હવે, through wisdom lately won, પરંતુ હવે તાજેતરમાં પ્રાપ્ત થયેલ જ્ઞાન વડે, એટલે કે ભગવાનની કૃપાથી જે એમને સમજણ શક્તિ મળી છે કવિને, એના વડે શું પરિવર્તન આવ્યું છે? That pride has gone away. મારું તે અભિમાન હતું તે નાશ પામ્યું છે. કવિને એક અહંકાર હતો પોટર તરીકે. પોતે કુંભકાર છે અને પોતે પોચી માટીને ઘાટ આપે છે એવો જે અહંકાર હતો એ હવે નાશ પામ્યો છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. હવે હું એક કુંભકાર રહ્યો નથી. સીઝ મીન્સ સ્ટોપ્ડ. હવે હું એક કુંભકાર રહ્યો નથી. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. હવે મેં માટી બનવાનું શીખી લીધું છે. આ સ્ટેન્જાનો એવો સાર છે કે ભૂતકાળમાં કવિ જ્યારે કુંભકાર હતા ત્યારે પોતે અહંકારી હતા. એમને અભિમાન હતું કે હું મારી આંગળીઓ વડે પોચી માટીને ચક્ર ઉપર ઘાટ આપું છું. પરંતુ ભગવાનની કૃપાથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તેનાથી તેમનો તે અહંકાર નાશ પામ્યો અને તેઓ હવે કુંભકાર રહ્યા નથી. એનો અર્થ એવો નથી કે એમણે કુંભકાર તરીકેનું કામ છોડી દીધું છે, પરંતુ એનો અર્થ એવો છે કે એમનો અહંકાર નાશ પામ્યો છે અને હવે એમણે માટી બનવાનું શીખી લીધું છે. એટલે કે હવે પોતે સર્જક રહ્યા નથી, પરંતુ ભગવાનના હાથનું સર્જન બની ગયા છે. નેક્સ્ટ વન. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. ઇન અધર ડેઝ મીન્સ ઇન ધ પાસ્ટ. સેમ મિનિંગ. ભૂતકાળમાં હું એક કવિ હતો. Through whose pen innumerable songs would come to win the hearts of men. કવિ એમ કહે છે કે ભૂતકાળમાં હું જ્યારે કવિ હતો ત્યારે તેમની પેન વડે અગણિત ગીતો લખાતા. ઇન્યુમરેબલ મીન્સ અગણિત ગીતો, કવિતાઓ લખાતી. શા માટે? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. લોકોના હૃદય જીતવા માટે. કવિતાઓ લખીને કવિ લોકોના હૃદય જીતતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. પરંતુ હવે નવા મેળવેલા જ્ઞાન વડે શું ફેરફાર થયો છે કવિમાં? વિચ આઈ હેડન્ટ સો લોંગ. એવું જ્ઞાન કે મારી પાસે પહેલાં ન હતું તેના વડે આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. હવે હું કવિ રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને હવે મેં ગીત બનવાનું શીખી લીધું છે. આ પંક્તિમાં પણ એવો જ સાર છે, એવો જ અર્થ છે કે ભૂતકાળમાં કવિ જ્યારે ગીતો લખતા લોકોના હૃદયને ખુશ કરવા માટે ત્યારે પોતે અહંકાર અનુભવતા હતા કે આ હું કરું છું. પરંતુ નવા જ્ઞાન વડે એમને સમજણ પડી કે હું પોતે કવિ નથી, હું તો ભગવાનના હાથનું એક ગીત છું. નેક્સ્ટ સ્ટેન્જા ઇઝ
I was a fashioner of swords in days that now are gone. In days that now are gone means એ દિવસો કે જે હવે વીતી ગયા છે, એટલે કે ભૂતકાળના દિવસો, ઇન ધ પાસ્ટ. કવિ એમ કહે છે કે ભૂતકાળમાં હું તલવારો બનાવનાર હતો. ફેશનર મીન્સ મેકર, ક્રાફ્ટ્સમેન. સોર્ડ્સ મીન્સ તલવારો. આ વર્ડમાં ડબલ્યુ સાયલન્ટ છે એટલે એનો ઉચ્ચાર સોડ થશે, સોડ નહીં. ભૂતકાળમાં કવિ પોતે એક તલવાર બનાવનાર હતા. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ ગ્લિટર્ડ, ગ્લિમ્ડ એન્ડ શોન. એ તલવારો કે જે અનેક યુદ્ધ ભૂમિઓ ઉપર ચમકતી. યુદ્ધો થતા ત્યારે તલવારો, કવિની બનાવેલી તલવારો ચમકતી. ગ્લિટર્ડ, ગ્લિમ્ડ એન્ડ શોન આર સિનોનિમ્સ. 3 સમાનાર્થી શબ્દો છે, એનો અર્થ થાય છે ચમકવું. બટ નાવ આઈ એમ ડ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પરંતુ હવે કવિ એમ કહે છે કે હું પ્રભુની શાંતિથી છલકી રહ્યો છું. એટલે કે પ્રભુની શાંતિથી કવિનું હૃદય ભરાઈ ગયું છે. કવિના હૃદયમાં શાંતિ પ્રસરી રહી છે. એનું પરિણામ એ આવ્યું છે કે I have ceased to be the sword maker. કવિ એમ કહે છે કે હવે હું સોર્ડ મેકર રહ્યો નથી, એટલે કે તલવાર બનાવનાર રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોર્ડ. પરંતુ મેં પોતે હવે તલવાર બનવાનું શીખી લીધું છે. આ પંક્તિનો એવો અર્થ છે કે કવિ ભૂતકાળમાં જ્યારે તલવાર બનાવનાર હતા ત્યારે પોતે એવો અહંકાર રાખતા કે મારી તલવારો યુદ્ધભૂમિઓ ઉપર ચમકે છે, પરંતુ એમના હૃદયમાં ભગવાનની શાંતિ પ્રસરી ત્યારે તેમનો જે અહંકાર હતો સોર્ડ મેકરનો, તે હવે નાશ પામ્યો છે. અને તે હવે એવું અનુભવે છે કે પોતે જ ભગવાનના હાથનું સર્જન બની ગયા છે. પોતે જ જાણે કે તલવાર બની ગયા છે. નાઉ લાસ્ટ સ્ટેન્જા. In bygone days, I used to be a dreamer. In bygone days means in the past. ભૂતકાળમાં હું એક સ્વપ્ન જોનાર હતો. અહીં સ્વપ્ન જોનાર એટલે રાત્રિ ઊંઘમાં સ્વપ્ન જોનાર નહીં, પણ દિવસમાં, દિવસે અલગ અલગ સ્વપ્નો જોનાર હતો. Who would hull on every side an insolence of emerald and pearl. અહીં કવિ એમ કહે છે કે એવો સ્વપ્ન જોનાર કે જે પોતે લોકોને અપમાનિત કરી દેતો. કારણ કે જે સ્વપ્ન જોનાર છે એ વ્યક્તિ ધન સંપત્તિ, એમરલ્ડ એન્ડ પર્લ એટલે કે માણેક અને મોતીના સપનાઓમાં એટલો અભિમાનમાં આવી જતો, કવિ એટલા અભિમાનમાં આવી જતા કે પોતે લોકોનું અપમાન કરી દેતા. ઇન્સલન્સ મીન્સ ડિસરિસ્પેક્ટ. બટ નાવ I am kneeling at the feet of the Supreme. પરંતુ કવિ એમ કહે છે કે હવે હું સુપ્રીમ એટલે કે સર્વશક્તિમાન ભગવાન, એમના ચરણમાં હવે હું ઝૂકી ગયો છું. એમના ચરણમાં મેં શરણ સ્વીકારી લીધું છે. અને એનું પરિણામ એ આવ્યું કે I have ceased to be the dreamer and have learned to be the dream. કવિ એમ કહે છે કે હવે હું ડ્રીમર રહ્યો નથી, હવે હું સ્વપ્ન જોનાર રહ્યો નથી, પણ હું પોતે એક સ્વપ્ન બની ગયો છું. મેં પોતે સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. આ સ્ટેન્જાનો પણ અર્થ એ જ છે કે ભૂતકાળમાં કવિ જ્યારે સ્વપ્નાઓ જોતા, સંસારના સપનાઓ, ત્યારે એ પોતે અહંકારી હતા, લોકોનું અપમાન કરી દેતા. પરંતુ ભગવાનના શરણમાં ગયા પછી એમને એ અનુભૂતિ થઈ કે પોતે હવે સ્વપ્ન દ્રષ્ટા રહ્યા નથી, સ્વપ્ન જોનાર રહ્યા નથી, પરંતુ પોતે એક સ્વપ્ન બની ગયા છે. પોતે જ એક ભગવાનના હાથનું સર્જન બની ગયા.